આપણો આજનો આ સેશનનો મુખ્ય હેતુ છે ફ્રીડમ એસઆઈપી. તો એમાં મેં 4 પોઈન્ટ ઉપર હું તમને આજે વાત કરવા જઈ રહ્યો છું. ફ્રીડમ એસઆઈપી કેમ, શા માટે? સેકન્ડ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીશું ફ્રીડમ એસઆઈપી શું છે, મતલબ કે નોર્મલ એસઆઈપી કરતાં ફ્રીડમ એસઆઈપી કઈ રીતે અલગ પડે છે. હાઉ ફ્રીડમ એસઆઈપી વર્ક્સ. ત્રીજો પોઈન્ટ આપણે ડિસ્કસ કરીશું કે ફ્રીડમ એસઆઈપી કઈ રીતે કામ કરે છે. અને ફાઇનલી ચોથા પોઈન્ટ્સ ઉપર આપણે વાત કરીશું કે આની જોડે તમને સારું ઇન્સ્યોરન્સ કવર બી મળે છે, એ બી એકદમ ફ્રીમાં. તો ફ્રેન્ડ્સ, આ 4 પોઈન્ટ છે, વાય, વોટ, હાઉ એન્ડ ફ્રીડમ એસઆઈપી ઇન્સ્યોરન્સ, બરાબર ને? તો પહેલા આપણે વાત કરીશું વાય. વાય ઉપર આપણે વધારે ડિટેલમાં વાત કરું એ પહેલાં હું તમને ખાસ કહું છું કે તમે આજે સન્ડે છે, તમારો ટાઈમ નીકાળ્યો છે, તો બહુ જ ધ્યાનથી આ સેશન એટેન્ડ કરશો. હું તમારો વધારે સમય નહીં લઉં, બટ કોન્સન્ટ્રેશન રાખશો. લેપટોપ અથવા મોબાઈલ જ્યાંથી પણ તમે કનેક્ટ થઈ રહ્યા છો, બહુ જ ધ્યાનથી મારા આ સેશનને સાંભળશો. તો વાય આપણે ક્લિયર કરીએ એ પહેલાં હું તમને કહેવા માગું છું કે ફાઇનાન્શિયલ ફ્રીડમ શું છે. તો નાણાકીય સ્વતંત્રતા એટલે કે તમે કંઈ પણ કામ કરી રહ્યા છો, બરાબર, તો એ એક્ટિવ ઇન્કમ છે. દાખલા તરીકે હું અત્યારે સવારથી સાંજ ઓફિસમાં મતલબ કે કામ કરું છું, કોઈ ધંધા ઉપર જતું હશે, કોઈ નોકરી ઉપર જતું હશે, તો આ બધું શું છે? એક્ટિવ ઇન્કમ છે. તમારે સવારથી સાંજ સુધી ત્યાં જવું પડે છે. બટ પેસિવ ઇન્કમ શું કહેવાય? કે તમે કામ નથી કરતા અને તમારા પૈસા તમારા માટે કામ કરે છે, અને તમે જે કંઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરો છો ત્યાંથી તમને દર મહિને એક આવક મળે છે, એને પેસિવ ઇન્કમ કહેવાય. તો આ પ્રકારની નાણાકીય સ્વતંત્રતા એચીવ કરવા માટે આપણે થોડું પ્લાનિંગ કરવું પડે. તો પહેલું તમારે નક્કી કરવાનું છે. આમ જનરલી શું હોય છે, આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, બટ આપણા કોઈ ફ્યુચર ગોલ્સ હોતા નથી. ઘણા લોકો મારી જોડે એસઆઈપી કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બટ એ એસઆઈપી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ ચાલી પછી એ પૈસાનું શું કરવાનું? ક્યારે વિચાર્યું છે તમે લોકોએ? તો ફ્રેન્ડ્સ, એ જ વસ્તુ છે કે અહીંયા તમને એક ગોલ્સ ક્રિએટ કરવામાં તમને આ એસઆઈપી મદદરૂપ થશે. દાખલા તરીકે તમારે 15 વર્ષ પછી રિટાયર થવું છે, તો રિટાયર થશો તો શું થશે? તમારે રેગ્યુલર ઇન્કમ જોઈશે. હવે રેગ્યુલર ઇન્કમ આપણને જોઈતું હોય તેના માટે કંઈક પ્લાનિંગ કરવું પડે, એ આપણે આગળ જોઈશું. સેકન્ડ થિંગ છે ડ્રીમ લાઈફ. દરેકને આ પ્રકારની લાઈફ જીવવી હોય છે. કોને ના ગમે આ પ્રકારની લાઈફ? બટ એના માટે આપણી જોડે એક આવક હોવી જરૂરી છે. એક્ટિવ ઇન્કમની જોડે જોડે પેસિવ ઇન્કમ, ફર્સ્ટ ઇન્કમની જોડે સેકન્ડ ઇન્કમ. ફર્સ્ટ ઇન્કમ તમે જે કમાઓ છો, તમે જે મહેનત કરો છો એ, અને સેકન્ડ ઇન્કમ જે તમે પ્લાનિંગ કર્યું છે એનાથી તમને મળે છે. તો હું તમને એક સવાલ કરીશ કે તમારું કોઈ પણ પેશન હોય તો શેર કરો. કોઈ પણ પેશન. કેમ કે ઘણા લોકોને હોય છે કે ભાઈ મારે એક સોશિયલ એક્ટિવિટી કરવી છે, મારે લાઈફમાં આ વસ્તુ કરવી છે, મારે વર્લ્ડ ટૂર પર જવું છે, બરાબર, અને મને આ પ્રકારનું કામ કરવું ગમે છે. તો તમારા કોઈ પણ પેશન હોય તો તમે અહીંયા ચેટબોક્સમાં ટાઈપ કરી શકો છો. અમિતભાઈ કહે છે વેલ્થ ક્રિએશન. ગુડ, એ પણ એક સારું પેશન છે, બટ એના માટે આપણે ધીરે ધીરે એક પ્લાનિંગ કરવું જરૂરી છે. ઓકે, તો આ પણ આપણું એક પેશન હોઈ શકે કે મારે વર્લ્ડ ટૂર પર જવું છે, બરાબર, તો આ રિકરિંગ ગોલ છે. કમલેશભાઈ કહે છે ફેમિલી હેપીનેસ. ઓકે, વેરી નાઇસ. અમિતભાઈ કહે છે ટ્રી પ્લાન્ટિંગ, એમ્પાવરિંગ સ્ટુડન્ટ્સ. વેરી નાઇસ. તો આ અલગ અલગ પ્રકારના પેશન હોઈ શકે. તો તમારા પેશન પર કામ કરવું છે તો તમે શું કરશો? એ પેશનમાંથી ઘણી વખત ઇન્કમ નથી પણ આવતી, તો આપણે શું કરવાનું છે કે સેકન્ડરી ઇન્કમ ઊભી કરીને એ પેશન પર કામ કરવાનું છે. હું તમને આગળ હવે એના ઉપર વાત કરીશ. તો
ફ્રેન્ડ્સ, વાય ફાઇનાન્શિયલ ફ્રીડમ? નાણાકીય સ્વતંત્રતા કેમ? કે તમારે કોઈ પણ પેશન હોય તો એના પર તમારે કામ કરવા માટે નાણાકીય સ્વતંત્રતા જરૂરી છે. તમારે વર્લ્ડમાં અલગ અલગ કન્ટ્રીઝ ફરવા છે, અલગ અલગ જગ્યાએ તમારે જવું છે, તો એના માટે પણ ફાઇનાન્શિયલ ફ્રીડમ જરૂરી છે. તમારે જલ્દી રિટાયર થવું છે, ફોર એક્ઝામ્પલ કે 60 નોર્મલ રિટાયરમેન્ટ એજ છે, પણ તમને આમાં કે મારે 50 અથવા 55ની ઉંમર સુધીમાં નાણાકીય સ્વતંત્રતા એચીવ કરવી છે અને બસ મને જે ગમે એવું કરીશ અને આઈ એમ રિટાયર. તમારે કંઈક એવું જીવવું છે તમારી લાઈફમાં કે લોકો કહે કે નહીં, બહુ જ સરસ લાઈફ આ વ્યક્તિ જીવી રહ્યું છે, તો એ ક્યારે પોસિબલ છે? નાણાકીય સ્વતંત્રતા હોય તો. ઓકે, દરેકને નાણાકીય સ્વતંત્રતા ગમે છે, બરાબર, તો પણ એ કરવા માટે શું કરવું જોઈએ? તો આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, ફાઇનાન્શિયલ ફ્રીડમ, એ માટે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે એક એસઆઈપી લોન્ચ કરી છે, જેનું નામ જ છે ફ્રીડમ એસઆઈપી. તો ફ્રીડમ એસઆઈપી શું છે એ આપણે જોઈશું. એ પહેલા તમને કહું કે ઇન્ડસ્ટ્રીમાં એટલે મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં આ ફર્સ્ટ ટાઈમ છે આખી હિસ્ટ્રીમાં કે આ પ્રકારની પ્રોડક્ટ કોઈ કંપનીએ લોન્ચ કરી હોય. અને સેકન્ડ થિંગ, આ ઇનોવેટિવ પ્રોડક્ટ છે, ક્રાંતિકારી પ્રોડક્ટ છે, કારણ કે આમાં તમારે એ પ્રકારનું સેટઅપ થાય છે કે તમે જે વસ્તુ એસઆઈપી કરો છો એ અમુક ટાઈમ પછી તમારે એમાંથી ઇન્કમ આવે છે. એસઆઈપી શું છે? સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. માની લઈએ કે 10 વર્ષ માટે તમે રોકાણ કરો છો, તો પછીના તમને કાયમ માટે એમાંથી ઇન્કમ આવતી હોય તો એ પ્રકારની આ પ્રોડક્ટ છે. તો આપણે હવે નેક્સ્ટ આગળ પ્રોડક્ટની ડિટેલ્સમાં જોઈએ એ પહેલાં હું તમને કહીશ કે આમાં એક પીરિયડ ફિક્સ કરવામાં આવ્યું છે, એક વર્ષ નક્કી કરવામાં આવ્યા છે. તમારી લાઈફ તમારે કેવી જીવી છે તો અત્યારથી તમે પ્લાનિંગ કરી શકો છો. જો ચાર્ટમાં તમને દેખાતું હશે 8, 10, 12 અને 15, આ ચાર એના શરૂઆતના ફેઝ છે. તો ચારમાંથી તમે કોઈ પણ ટાઈમ સિલેક્ટ કરી શકો છો કે ભાઈ તમારે 8 વર્ષમાં ફાઇનાન્શિયલ ફ્રીડમ એચીવ કરવું છે, 10 વર્ષમાં, 12 વર્ષમાં કે 15 વર્ષમાં. તો પહેલા શું નક્કી કરવાનું છે? તમારું એક ટાર્ગેટ કે ભાઈ 2020માં છીએ, મારે 2030માં ફ્રીડમ એચીવ કરવું છે. ઓકે, તો આ થયું પહેલું સ્ટેપ. હવે સેકન્ડ ઇન્કમની વાત કરીએ તો અહીંયા આ એક એસઆઈપી શું છે એનું એક બેઝિક એક ચાર્ટ છે. ડિટેલ્સમાં આપણે આગળ જોઈશું. તો 10,000નું મેં એક્ઝામ્પલ લીધું છે. એસઆઈપી કઈ રીતે કામ કરે છે? માની લઈએ કે કોઈ વ્યક્તિ 10,000 રૂપિયા 10 વર્ષ માટે રોકે છે. દર મહિને 10,000 10 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, બરાબર ને? તો શું થશે? 10 વર્ષ પૂરા થશે પછી તમારે દર મહિને 15,000 રૂપિયા તમારા એકાઉન્ટમાં આવવાના ચાલુ થશે. ક્યાં સુધી? તો એની કોઈ લિમિટ નથી, 2099 સુધી. તમે સાચું જ સાંભળ્યું કે તમે ભરો છો ફક્ત 10 વર્ષ. દર વર્ષે 1,20,000 10 વર્ષ માટે ભરવાના, એટલે 12 લાખનું તમારું ઇન્વેસ્ટમેન્ટ થાય અને એનો જે ગ્રોથ થાય એમાંથી તમને દર મહિને 15,000 આવવાના ચાલુ થશે. જ્યાં સુધી તમે જીવશો ને ત્યાં સુધી આવશે. અને છેલ્લે જે બી ફંડ વેલ્યુ વધશે ને એ તમારા નોમિનીને મળશે. તો થઈ ગઈ ને સેકન્ડ ઇન્કમ. તમે નક્કી કરો કે ભાઈ મારે 10 વર્ષ પછી ફ્રીડમ એચીવ કરવું છે અને કેટલા પૈસા જોઈએ છે એ તમે નક્કી કરો. આ બે સ્ટેપ થાય. હવે આ એસઆઈપી કઈ રીતે કામ કરે છે, બરાબર? આ તો આપણે થોડુંક જોયું. હવે નોર્મલ એસઆઈપી જેવું જ છે, બટ આમાં ઓટોમેશન છે. નોર્મલ એસઆઈપીમાં શું હોય છે કે 10 વર્ષ 15 વર્ષ ભરીએ પછી ઓટોમેટિક પૈસા આવતા નથી, તમારે પ્લાનિંગ કરવું પડે છે. બટ આમાં એવું નથી. આમાં શું થશે? તમે જે સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, આપણે માની લઈએ કે સ્કીમ એ આપણે સિલેક્ટ કરી 10 વર્ષ માટે, બરાબર ને? તો 10 વર્ષ સુધી તમારું ઇન્વેસ્ટમેન્ટ થશે. પછી 10 વર્ષ પૂરા થશે પછી એ પૈસા એ સ્કીમમાંથી બધા પૈસા બી સ્કીમમાં ટ્રાન્સફર થશે અને એમાંથી તમારે દર મહિને આવવાનું ચાલુ થશે. SWP કહેવાય છે, સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. તો જેવી રીતે આપણે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કર્યું એવી રીતે સિસ્ટમેટિક આપણા પૈસા ખાતામાં આવશે. 10,000 ભર્યા હોય 10 વર્ષ માટે તો 15,000 આવવાના ચાલુ થાય.
તો તમને એમ લાગે કે અબ્બાસભાઈ 10 વર્ષ સુધી કોણ રાહ જુએ, 10 વર્ષ પછી તો 15,000ની શું વેલ્યુ હશે? બટ મિત્રો તમને એક સવાલ કરું, વોરેન બફેટને કેટલા લોકો જાણે છે? પ્લીઝ રિપ્લાય કરશો ચેટ બોક્સમાં. વોરેન બફેટ, તમારામાંથી કેટલા મિત્રો વોરેન બફેટને જાણે છે? પ્લીઝ રિપ્લાય કરશો. કમ ઓન. વોરેન બફેટ એક મોટા ઇન્વેસ્ટર છે અને વર્લ્ડમાં એમનું નામ છે. તો કેટલા લોકો જાણે છે? યસ, કમલેશભાઈ કહે છે આઈ, મનક પટેલ કહે છે આઈ. ઓકે, તો વોરેન બફેટ કેટલા વર્ષે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું હતું ખ્યાલ છે તમને? ઓનલી 12 યર્સ. જ્યારે આપણા છોકરાઓને ભણવાની ઉંમર હોય છે ને ત્યારે એમને ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું હતું. સિરિયસલી, સિરિયસ ઇન્વેસ્ટમેન્ટ જેને કહેવાય. 12 વર્ષની ઉંમરથી સ્ટાર્ટ કરેલું ઇન્વેસ્ટમેન્ટ. આજે એમની કેટલી ઉંમર છે ખ્યાલ છે તમને લોકોને? 90 યર્સ ક્રોસ કરે વોરેન બફેટે હમણાં. કેટલા? 90 વર્ષ. જે વ્યક્તિ 12 વર્ષની ઉંમરથી ઇન્વેસ્ટ કરતો હોય, 90 વર્ષ સુધી હજી એમને છોડ્યું નથી, હજી બી એમનું ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ છે, બહુ જ સિમ્પલ લાઈફ જીવે છે અને બહુ જ શાળા ઇન્વેસ્ટર છે. તો કેટલા વર્ષ છે? 78 થી 80 વર્ષ સુધી એમને એમનું ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ રાખ્યું. 10 વર્ષની વાત નથી અહીંયા. તો એસઆઈપીમાં બી કંઈક એવું જ છે. જેટલો એસઆઈપીનો પીરિયડ વધારે હશે એટલું જ તમારું ઇન્વેસ્ટમેન્ટ વધારે ગ્રો થશે. હું તમને આગળ એક એક્ઝામ્પલ બી આપીશ કે ફ્રીડમ એસઆઈપીમાં તમને કઈ રીતે કેટલા પૈસા મળે છે, બરાબર ને? તો આપણે હવે આપણું પ્રેઝન્ટેશન આગળ વધારીએ એ પહેલા 3 સ્ટેપ હું તમને સમજાવવા માંગુ છું. હવે આપણે પહેલા જોયું વાય ફ્રીડમ એસઆઈપી, સેકન્ડ વસ્તુ જોઈ વોટ ઇઝ ફ્રીડમ એસઆઈપી. તો બેઝિક તમને આપી દીધું. આટલું જ સિમ્પલ છે. ફ્રીડમ એસઆઈપીમાં 3 સ્ટેપ છે, 1 2 3, એબીસી જેટલું સિમ્પલ છે. પહેલા તમારે શું નક્કી કરવાનું છે? એસઆઈપીની અમાઉન્ટ. કેમ કે તમારે કેટલા જોઈએ છે, 10 વર્ષ 15 વર્ષ પછી કેટલા જોઈએ છે એ પ્રમાણે તમારી એસઆઈપીની અમાઉન્ટ આવશે. ફોર એક્ઝામ્પલ તમે દર મહિને 10,000 રૂપિયા ભરો છો. પછી શું નક્કી કરવાનું છે? તમારો પીરિયડ 8 વર્ષ માટે ભરવા છે, 10 વર્ષ માટે ભરવા છે, 12 વર્ષ માટે ભરવા છે કે 15 વર્ષ માટે ભરવા છે. તો બે વસ્તુ થઈ ગઈ. ફર્સ્ટ એમાઉન્ટ, સેકન્ડ ટેન્યુર. થર્ડ વસ્તુ નક્કી કરવાની છે સ્કીમ. એમાં હું તમને મદદ કરીશ. પહેલી આપણી સોર સ્કીમ આવશે જેમાં એસઆઈપી ચાલશે 10 વર્ષ માટે કે 15 વર્ષ માટે. પછી આવશે ટાર્ગેટ સ્કીમ. એ અત્યારથી જ નક્કી થઈ જશે કે તમારું 15 વર્ષ પૂરા થાય પછી એ પૈસા બીજી સ્કીમમાં ટ્રાન્સફર થશે. એ એકદમ સેફ સ્કીમ હશે અને એમાંથી દર મહિને પૈસા આવવાના ચાલુ થશે. ઓકે, ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? રિપ્લાય કરશો ચેટ બોક્સમાં. આઈ થિંક હું જે વાત કરી રહ્યો છું એ તમને ખ્યાલ આવી રહ્યો છે. યસ લખીને રિપ્લાય કરશો એવરી પાર્ટિસિપેન્ટ. કમ ઓન ફ્રેન્ડ્સ. મારી વાતમાં તમને ખ્યાલ આવે છે? યસ, હાશમી સર, નવનીત પટેલ, માનક પટેલ. યસ યસ યસ. ઓકે, થેન્ક યુ એવરીબડી. ઓકે, હવે હું તમને ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. આ ઇલિસ્ટ્રેશન છે. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ છે ને એમાં રિટર્ન મહત્વનું હોય છે, બરાબર ને? તો હું તમને અહીંયા બે એક્ઝામ્પલ આપીશ, બહુ જ ઓછા રિટર્ન વાળા. તમે લોકો કેટલા લોકો એગ્રી કરે છે કે અહીંયાથી આપણે 10 કે 15 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં 10% રિટર્ન તો આવે? બધા એગ્રી કરશે ને? 10% રિટર્ન તો આવે જ ને? ઓકે, તો આપણે જો અહીંયા એક્ઝામ્પલ લીધું છે કે 10 વર્ષ માટે 10,000 રૂપિયા ભરીએ તો 12 લાખ રૂપિયા તમારું કેટલું થાય ઇન્વેસ્ટમેન્ટ. 10% રિટર્ન આવે તો 12 લાખની વેલ્યુ કેટલી થાય? 20,14,517. હવે આ 20,14,517 સોર સ્કીમમાં આપણે ઇન્વેસ્ટ કરે સ્કીમ એ માં. ત્યાંથી શું થશે? એ પૈસા સ્કીમ બી માં ટ્રાન્સફર થશે ઓટોમેટિકલી. આપણે કશું નથી કરવાનું. અને સ્કીમ બી માંથી તમારે દર મહિને 15,000 આવવાના ચાલુ થશે. તો ઇફેક્ટિવલી કેટલું વિડ્રોલ થશે? 20 લાખમાંથી 8.9, બરાબર ને? તો આ વસ્તુ થશે. તમારે
15 વર્ષ માટે કર્યું હશે તો 10,000 વાળું ઇન્વેસ્ટમેન્ટ 15 વર્ષે 18 લાખ ટોટલ ઇન્વેસ્ટમેન્ટની સામે એ વેલ્યુ થશે 40 લાખ. તમને અહીંયા જો લોંગ ટર્મનો ખ્યાલ આવશે. 10 વર્ષમાં 12 લાખ ભર્યા તો કેટલા થાય? 20 લાખ. રિટર્ન બંને સરખા છે, બંનેમાં 10% જ છે. પણ એ જ રકમ તમે બીજા 6 લાખ ભરો છો અને બીજા 5 વર્ષ ભરો છો તો 12 લાખની ઇન્વેસ્ટમેન્ટની સામે 18 લાખ ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને ફંડ વેલ્યુ 20 લાખની કેટલી થઈ જાય છે? 40,16,000. ધેટ ઇઝ ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. ચક્રવૃદ્ધિ કહેવાય આપણે ગુજરાતી ભાષામાં. તમે સ્કૂલમાં ભણ્યા છો. આ પાવર છે. પૈસા તમારા 6 લાખ જ વધારે જાય છે પણ તમારી ફંડ વેલ્યુ છે 20 લાખની થઈ જાય છે 40 લાખ. તો 20 લાખ વધારે ક્યાંથી આવ્યા? કારણ કે પહેલા 10 વર્ષમાં તમે જે 20 લાખ ભર્યા હતા ને એ 11મા વર્ષે 20 લાખ ઉપર 10% મળશે. 12મા વર્ષે 20 લાખ વત્તા જે નફો આવશે એના પર 10%. એટલે 15 વર્ષની તમે એસઆઈપી કરો તો તમને પાછા કેટલા આવે? 10,000 ની સામે 30,000 રૂપિયા દર મહિને ખાતામાં આવવાના ચાલુ થાય 2099 સુધી. ઓકે, હવે સેકન્ડ ઇલિસ્ટ્રેશન. સેમ વસ્તુ છે, મેં 12% ગણ્યા છે. પૈસા એટલા જ ઉપડશે પણ શું થશે કે ત્યાં જે આપણે 8.9% લેખે વિડ્રો થતા હતા ને અહીંયા 8% જ ઉપડશે. બાકીના 0.90 જમા રહેશે. જો 12 લાખની વેલ્યુ કેટલી થઈ ગઈ? 22 લાખ. ત્યાં થતી હતી 20 લાખ. તો 2.5 લાખ વધારે હશે. તો જે વધારાની ફંડ વેલ્યુ છે અંદર જમા રહેશે અને જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી તમને એમાંથી આયા જશે અને બાકીની જે ફંડ વેલ્યુ છે વધારાની એ અંદર જમા થતી રહેશે. તો આમાં ડબલ બેનિફિટ છે. તમને દર મહિને એક ફિક્સ ઇન્કમ તો મળશે જ 10 કે 15 વર્ષ પર, બટ જે અંદર પૈસા બચેલા રહેશે એ બી તમારા નોમિનીને કામ લાગશે. હવે આપણે ચાઇનીઝ બંબુની વાત કરવા જઈ રહ્યો છું. ચાઇનીઝ બંબુ એટલે કે દુનિયામાં ઊંચામાં ઊંચું ગ્રાસ કહેવાય છે. આપણે જેમ ઘાસ ઊંઘે છે ને એવી જ રીતે ચાઇનામાં એક બંબુ ઊંઘે છે, ચાઇનીઝ બંબુ. એની હાઈટ કેટલી હોય છે ખ્યાલ છે તમને? 90 ફૂટ. 90 ફૂટ એની ઊંચાઈ હોય છે. બટ 90 ફૂટ થતાં એને ઓછામાં ઓછા 5 થી 6 વર્ષ લાગે છે. કઈ રીતે કામ કરે છે? પહેલા વર્ષે તમે જ્યારે એને જમીનમાં ઊંઘાવો છો ત્યારે એક જ મિનિટ. જ્યારે આપણે ચાઇનીઝ બંબુને જમીનમાં ઊંઘાવીએ છીએ તો પહેલા 1 વર્ષ સુધી કશું બહાર આવતું નથી, બીજા વર્ષ બી કશું નથી આવતું, ત્રીજા વર્ષ બી કશું નથી આવતું, 4 વર્ષ સુધી તો એ બહાર જ નથી આવતું. જમીનમાં જ એના રૂટ્સ રેડી કરે છે, બરાબર? છતાં તમારે એને ખાતર, પાણી એ બધું આપવું પડે છે. અને ચોથા વર્ષે થોડાક ઇંચ એ બહાર આવે છે. અને જ્યારે 5મું વર્ષ સ્ટાર્ટ થાય છે 2 જ મહિનામાં, 1.5 થી 2 જ મહિનામાં કેટલું થાય છે ખ્યાલ? 90 ફૂટ. એસઆઈપી પણ એવું જ છે. અહીંયા કેમ 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ લેવામાં આવે છે? 5 વર્ષ માટે એસઆઈપી કેમ નથી કરતા લોકો? બીકોઝ 8 વર્ષ એક એવો પીરિયડ છે, 96 મંથ. એસઆઈપી નો નિયમ છે 100 મહિના એસઆઈપી કરો ને સાહેબ, લાઈફ બની જાય. 100 મહિના તમારે આપવા જ પડે. 100 મહિના તો બિલકુલ એને ડિસ્ટર્બ બી નથી કરવાની. ધેટ ઇઝ ધ પાવર ઓફ એસઆઈપી. 8 વર્ષ તમે આપશો પછી તમે એને 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ સુધી કન્ટિન્યુ રાખી શકશો. બટ મિનિમમ એસઆઈપી તમારે 8 વર્ષ કરવી પડશે. કોઈ પણ એસઆઈપી, ફ્રીડમ હોય કે નોર્મલ. ઓકે, હવે આગળ આ એક બહુ જ પાવરફુલ એનો બેનિફિટ છે. આપણે અત્યાર સુધી વાત કરી પાવર ઓફ એસઆઈપીની. તો પાવર ઓફ ફ્રીડમની સાથે તમને ફ્રીડમ તો મળે જ છે એસઆઈપીમાં, બટ પાવર ઓફ ઇન્સ્યોરન્સ તમને એક વધારાનું ફીચર્સ મળે છે. આમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. અહીંયા જે એક્ઝામ્પલ લીધા છે 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ, જેટલા વર્ષ એસઆઈપી ચાલશે એટલા વર્ષ તમારું ઇન્સ્યોરન્સ કવર રહેશે. હું તમને એક્ઝામ્પલથી આગળ સમજાવું છું. બટ પહેલા વર્ષે તમને જેટલી એસઆઈપી અમાઉન્ટ છે 10,000 ની સામે 10 ગણો, બીજા વર્ષે 50 ગણો અને ત્રીજા વર્ષે 100 ગણો. એટલે કે પહેલા વર્ષે 1 લાખનો ઇન્સ્યોરન્સ મતલબ 10,000 ની સામે, બીજા વર્ષે 50,000 નો ઇન્સ્યોરન્સ અને ત્રીજા વર્ષથી 10,000 ની સામે 10 લાખનો ઇન્સ્યોરન્સ તમને મળશે. આપણે ડિટેલ્સમાં જોઈએ. આ એક એક્ઝામ્પલ લીધું છે પાવર ઓફ ઇન્સ્યોરન્સ. એક મિસ્ટર
સ્માર્ટ કરીને છે એ 50,000 રૂપિયાની એસઆઈપી કરે છે, બરાબર. દર મહિને 50,000 ભરે છે 15 વર્ષ માટે, બરાબર. તો પહેલા વર્ષે શું થશે, એમને 6 લાખનું ઇન્વેસ્ટમેન્ટ એની અંદર થશે. એની માર્કેટ વેલ્યુ ગણી છે 6,28,000, બરાબર. 12,25,60. 6 લાખની સામે એમને 5 લાખનું ઇન્સ્યોરન્સ મળે છે પહેલા વર્ષે. બીજા વર્ષે ઇન્સ્યોરન્સ કવર વધશે, 50,000નું થઈ જશે 25 લાખ, એટલે ટૂંકમાં 5 લાખનું થઈ જશે 25 લાખ. કેમ? પહેલા વર્ષે ઇન્સ્યોરન્સ કવર મેં કીધું ને 10 ગણો, બીજા વર્ષે 25 ગણો, સોરી 50 ગણો, અને ત્રીજા વર્ષથી 100 ગણો. એટલે ત્રીજા વર્ષથી એમને 50 લાખનું ઇન્સ્યોરન્સ 15 વર્ષ સુધી, કારણ કે એમને એસઆઈપીની ટર્મ છે 15 વર્ષ. તો 50,000ની એસઆઈપીની સામે 50 લાખનું ઇન્સ્યોરન્સ 15 વર્ષ સુધી મળશે. 15 વર્ષે આપણે માની લઈએ કે એમને અંદર જે રિટર્ન આવે છે એની વેલ્યુ થાય છે 15મા વર્ષે 2,60,23,000, બરાબર. તો 2,60,23,000ની સામે 50 લાખનું ઇન્સ્યોરન્સ મળી ગયું, એટલે પછી એમને ઇન્સ્યોરન્સની જરૂર નથી, કારણ કે 2 કરોડ એમને વેલ્થ ક્રિએટ કરી દીધી છે. 16મા વર્ષથી ઇન્સ્યોરન્સ કવર બંધ થઈ જશે, બટ એમના ખાતામાં દર મહિને 15 વર્ષની મુદત છે એટલે 3 ગણા 1.5 લાખ રૂપિયા આવવાના ચાલુ થશે. ખ્યાલ આવે? 1.5 લાખ રૂપિયા 15 વર્ષ ભર્યા પછી 1.5 લાખ આવવાના ચાલુ થશે. તો પાવર ઓફ ફ્રીડમની સાથે તમને પાવર ઓફ ઇન્સ્યોરન્સનો બી બેનિફિટ મળે છે. પહેલા વર્ષે 10 ગણો, બીજા વર્ષે 50 ગણો અને ત્રીજા વર્ષે 100 ગણો. ત્રીજા વર્ષથી લઈને જેટલી મુદત હોય, 10 વર્ષ કે 15 વર્ષ, ત્યાં સુધી તમારું ઇન્સ્યોરન્સ કવર ચાલુ રહેશે. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો આ કન્સેપ્ટ? તમે રિપ્લાય કરશો ચેટ બોક્સમાં. ફ્રીડમ એસઆઈપી આ પ્રોડક્ટ, આ કન્સેપ્ટ તમને કેવો લાગ્યો કહું ને? ટૂંકમાં કન્સેપ્ટ તો આ સ્લાઇડ પરથી તમને ખ્યાલ આવશે. બિલકુલ સિમ્પલ છે. તમારી મુદત 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ. 8 વર્ષમાં જેટલી એસઆઈપી અમાઉન્ટ હશે એટલા પૈસા પાછા આવશે 9મા વર્ષથી. ખ્યાલ આવે? એસઆઈપી પૂરું થયા પછી 10 વર્ષની એસઆઈપી કરશો તો જેટલી એસઆઈપી અમાઉન્ટ હશે એના કરતાં 1.5. 12 વર્ષની કરશો તો ડબલ, 10,000ની એસઆઈપી સામે 20,000 આવવાના ચાલુ થશે, અને 15 વર્ષ કરશો તો 3 ગણા. તો 8ની સામે 1 ગણો, 10ની સામે 1.5, 12ની સામે ડબલ, અને 15 વર્ષ પૂરા થાય તો તમને 3 ગણો ઇન્સ્યોરન્સ કવર મળે છે. આટલો સિમ્પલ કન્સેપ્ટ છે, અને એમાં કશું કરવાનું નથી, બધું 3 સ્ટેપમાં જ થઈ જાય છે. તો ફાઇનલી આ એસઆઈપી બીજા એસઆઈપી કરતાં તમારે અલગ બી પડશે, અને તમને એક યુનિક એક્સપિરિયન્સ થશે. જ્યારે તમે એસઆઈપી રજિસ્ટર કરાવશો ને, તો તમારે આ પ્રકારનો એક લેટર આપશે ઘરે આઈસીઆઈસીઆઈમાંથી, ફ્રીડમ એસઆઈપી વેલકમ લેટર. એમાં બધું લખાઈને આવશે સાહેબ. તમારો જે ક્વેશ્ચન હતો ને નવનીતભાઈ, એમાં લખાઈને જ આવશે કે તમે ફ્રીડમ એસઆઈપી આટલા વર્ષ માટે કરી છે, આટલા વર્ષ તમને આટલા પૈસા ભરાશે, આટલા વર્ષ પૂરા થશે પછી તમને આટલા પૈસા આવવાના ચાલુ થશે, એવું તમારો આવું વેલકમ લેટર આવશે, એમાં લખાઈને આવશે. અને તમને વેલકમ મેસેજ બી આવશે. અને જોડે જોડે આ રીતે તમારે દર મહિને જ્યારે ઇન્ટિમેશન આવશે, મેસેજ આવશે તમને, એ વખતે એમાં લખાઈને આવશે કે ભાઈ તમારું ફ્રીડમ એસઆઈપીનું રિમાઇન્ડર અને ફ્રીડમ એસઆઈપી તમારે ડેબિટ થયા એનું કન્ફર્મેશન, જેમ નોર્મલ એસઆઈપીમાં આવે છે એવી જ રીતે. બરાબર? તો ફાઇનલી તમારે કહી દેવાની કે આ જે એસઆઈપી છે એકચ્યુઅલી તમને તમારા ગોલ સેટ કરવામાં, તમારું કોઈ ગોલ હોય કે 8 વર્ષ, 10 વર્ષ કે 12 વર્ષ પછી મારે આ વસ્તુ કરવી છે, તો એમાં તમને બહુ જ મદદરૂપ થશે. તમારું લોંગ ટર્મની જે હેબિટ નથી ને, 8 વર્ષ તો મિનિમમ રાખવું, એ હેબિટ ક્રિએટ કરવામાં મદદરૂપ થશે. ઇન્સ્યોરન્સનું બેનિફિટ તો છે જ, અને સુટેબલ કોમ્યુનિકેશન છે, મતલબ કે એસઆઈપી પ્લસ એસડબ્લ્યુપી. 10 વર્ષ તમે એસઆઈપી કરી તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ થશે 10 વર્ષ માટે, અને 11મા વર્ષથી તમારે એસડબ્લ્યુપી સ્ટાર્ટ થશે, સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. એ તમારા પૈસા આવવાના ચાલુ થશે. તો આ 4 કી ટેક પોઈન્ટ છે તમારા માટે. આપણે વિડીયો 7 થી 8 મિનિટ છે. કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે શેર કરી શકો છો, અને હું તમને એક ફીડબેક લિંક અહીંયા ચેટ બોક્સમાં શેર કરીશ, તો
તમારે આજના જે સેશનમાં તમારો કોઈ ક્વેશ્ચન હોય અથવા તમને આ સેશન કેવું લાગ્યું એ પણ તમે શેર કરી શકો છો. કોઈ પણ પાર્ટિસિપન્ટ મિત્રને ક્વેશ્ચન હોય તો તમે ચેટ બોક્સમાં ટાઈપ કરી શકો છો અથવા અનમ્યુટ કરીને તમે ક્વેશ્ચન પૂછી શકો છો.